વેલકમ બેક। કોરોના મહામારીને કારણે લગભગ તમામ ધંધા રોજગારને માઠી અસર પડી છે, જેમાં ખાસ કરીને ફરસાણ અને મીઠાઈના વેપારીઓની તો કમર જ ભાંગી ગઈ છે। જેતપુરમાં ફરસાણ અને મીઠાઈનો વેપાર મહામારીને કારણે ધંધો 80% ઘટી ગયો છે। ધંધા દિવસે ને દિવસે થતા ઘટાડાને કારણે કામદારોને છૂટા કરવા પડી રહ્યા છે, તો આવા કામદારોની હાલત પણ કફોડી બની છે। સાથે જ લગ્ન પ્રસંગો પર નિયંત્રણ તથા લોકડાઉનને કારણે મીઠાઈ અને ફરસાણનો ધંધો માત્ર 20% થઈ ગયો છે। છેલ્લા 1.5 વર્ષથી આવા ધંધાર્થીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। કોરોના મહામારીના સંકટને લીધે અત્યારે મીઠાઈ ફરસાણનો ધંધો સાવ અડધો થઈ ગયો છે। તો લોકડાઉનને લીધે ઘણો માલ પણ બગડી ગયો છે। લગ્નગાળો કેન્સલ થવાથી મીઠાઈમાં પણ ઘણી નુકસાની આવે છે। સ્ટોક કરેલો માલ બગડી ગયો છે। એટલી બધી મંદી છે કે 25% પણ વેપાર નથી। લગ્નગાળો અમારો ફેલ થઈ ગયો છે, કોઈ પણ જાતની બીજી આવક નથી અને દવાના એટલા ખર્ચા માણસોને છૂટા કરવા પડ્યા। ધંધો બજારમાં કાંઈ છે નહીં અને એકદમ અત્યારે મંદી ખૂબ જ ચાલે છે। લગ્નગાળામાં અત્યારે 50 માણસોનો છૂટ છે, એમાં 50 માણસોમાં ઘરમેળ જ એ લોકો કરી લે છે। અમને કાંઈ ઓર્ડર મળતા નથી, એના હિસાબે બહુ વેપાર અમારો ઓછો થઈ ગયો છે। અમારો વેપાર 20 થી 25% અત્યારે છે। ધોરાજીના કોરોના વચ્ચે બોગસ ડોક્ટર પકડાયો છે। ડિગ્રી વગર તે એલોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યો હતો। રામદાસ પરબવાલા નામનો આ બોગસ ડોક્ટર રાજકોટ એસઓજીએ તેની ધરપકડ કરી છે। દવા ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। કોરોનાની મહામારીમાં જાહેરમાં આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે। રામદાસ પાસે કોઈ ડિગ્રી પણ નહોતી, તે છતાં તે એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો। રાજકોટ એસઓજીએ રામદાસ પાસેથી 25,000ની એલોપેથી દવા ઇન્જેક્શન સહિત સામગ્રી કબજે કરી છે। એસઓજીએ રામદાસને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તો બાળકો પર પણ MIS-Cનું જોખમ તોડાઈ રહ્યું છે। કોરોનાથી સાજા થયેલા બાળકોને હવે MIS-Cનું જોખમ ઊભું થયું છે। કોરોનાથી સાજા થયેલા 4 થી 6 અઠવાડિયા બાદ કેટલાક બાળકોમાં તે જોવા મળ્યો છે। કોરોનાના પહેલા માત્ર પશ્ચિમના દેશોમાં 1 લાખ બાળકમાં એકાદને તે થતો હતો। નવજાત શિશુથી 18 વર્ષના બાળકમાં તે થતો હોવાનો તબીબોએ મત વ્યક્ત કર્યો છે। ખાસ કરીને મેદસ્વીતા અને કોમોર્બિડ બાળકોને તેનું જોખમ સૌથી વધુ છે। MIS-Cના લક્ષણો 3 દિવસથી વધુ બાળકને તાવ, ઝાડા ઉલટી, હાથ પગમાં સોજા આવે, નબળાઈ લાગે, આંખ, હોઠ, જીભ લાલ થઈ જાય, શરીરમાં ચકમા દેખાય, દાણા દેખાય, પેટમાં પાણી ભરાવું, કેટલાક કિસ્સામાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલી જણાય, લીવર પર સોજો આવે, બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય। જો કે તેનું નિદાન છે કે કોઈ પણ લક્ષણો જણાય તો બાળ નિષ્ણાંત તબીબની સલાહ લેવી જોઈએ। કોવિડના એન્ટીબોડી ટેસ્ટ, ડી-ડાયમર ફેરેટિન ટેસ્ટ, LDH, CBC તથા તમામ ઇન્ફ્લામેટરી માર્કરના રિપોર્ટ બાળકને બીજી કોઈ ગંભીર બીમારી નથી તે જાણ્યા બાદ MIS-Cનું નિદાન થાય છે, જેની સારવાર અને બચાવ ડૉક્ટરની સલાહ બાદ કરી શકાય। જો આપણે કોવિડ થતો બાળકોમાં બચાવી શકીશું તો પોસ્ટ કોવિડ જે ઇસ્યુ છે એને બચાવી શકીશું। હવે જેમ કહ્યું એમ કે ઘણા બધા બાળકો એવા છે કે જે એસિમ્પ્ટોમેટિક કોવિડ તરીકે હોય છે। આવા બાળકોને જ્યારે ખાસ કરીને આ સિન્ડ્રોમની શરૂઆત થતી હોય છે ત્યારે જેમ કહ્યું એમ 3 દિવસથી વધારે હાઈગ્રેડ ફીવર આવે, હાથ કે શરીર પર ચકામાં પડે કે કોઈ બી મોઢાની અંદર ચાંદા એટલે મીન્સ કે ચકામાં પડે અથવા કંજક્ટિવાઇટિસ એટલે આંખ લાલ થાય, અચાનક ઝાડા ઉલટી કે એવું કંઈ થાય તો આવા કેસની અંદર એને તાત્કાલિક બાળકોના ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ અને એની આ વસ્તુની ઇન્વેસ્ટિગેશન કરી અને એનું ડાયગ્નોસિસ કન્ફર્મ કરી અને જે તે સ્ટેજમાં બાળક હોય એ પ્રમાણે એની સારવાર કરવી જોઈએ। તો કોરોનાની બીજી લહેર પછી જો કોઈ રોગ સૌથી વધુ વકર્યો હોય તો તે છે મ્યુકોરમાઇકોસિસ। આ રોગના કારણે લોકો સૌથી વધુ ડરી રહ્યા છે। આના કારણે શનિ રવિવારમાં બંધ રહેતી હોસ્પિટલ્સ પણ ખુલ્લી રાખવાની ફરજ પડી રહી છે। મ્યુકોરમાઇકોસિસનો ડર એ હદે વધી ગયો છે કે હોસ્પિટલની OPDમાં સારવાર માટે આવતા 50% દર્દી જેની આંખ ભારે થાય, ઝાંખું દેખાય કે પછી માથું અને આંખનો સામાન્ય દુખાવો થાય તો તે તપાસ માટે આવી જાય છે। છેલ્લા 15 દિવસમાં અંદાજે 35થી વધુ કેસ મ્યુકોરના ડરથી તપાસ માટે આવ્યો છે। તેમાંથી માત્ર ગણતરીના લોકોને જ કોરોનાની હિસ્ટ્રી હોય છે જેને મ્યુકોર હોવાનું સામે આવે છે। ડૉક્ટરના કહેવા પ્રમાણે જેમને 1 મહિના પહેલાં કોરોના થયો હોય, વધુ સમય સ્ટીરોઇડ આપ્યા હોય, હોસ્પિટલમાં ઓક્સિજન ચડાવ્યો હોય, રોગ પ્રતિકારક શક્તિ ઘટી હોય તેવા લોકોએ વધારે સાવધાની રાખવાની જરૂર છે। જે લોકોએ બાયપેપ અથવા ઓક્સિજન ન આપ્યો હોય તેવા લોકોએ ડરવાની જરૂર નથી તેવી સલાહ ડૉક્ટર્સ આપી રહ્યા છે। અત્યારે કોરોના પછી જે પ્રમાણે મ્યુકોરમાઇકોસિસના કેસીસ વધી રહ્યા છે, પણ અત્યારે ENT એટલે કાનના ગળાની OPDમાં લગભગ 50% પેશન્ટ્સ આફ્ટર કોવિડ થયા પછી મ્યુકોરમાઇકોસિસ કે એના ભયને લીધે આવતા હોય એવા વધારે છે। અત્યારના સંજોગોમાં જે આપણે
કોરોના આવ્યા પછી ને એસ્પેશિયલી સેકન્ડ વેવ પછી જે પેશન્ટો કહેવાય કે જે ડાયાબિટીસ નહોતા, કદાચ ડાયાબિટીસ પહેલી જ વખત ડિટેક્ટ થયો કોરોના ટાઈમે, કદાચ સ્ટીરોઇડ્સ આપ્યા હોય ને પહેલી જ વખત ડાયાબિટીસ ડિટેક્ટ થયો હોય એવા પેશન્ટ, અથવા તો જેનું સુગર લેવલ નથી વધ્યું એવા પણ પેશન્ટમાં કે જેને હોમ ટ્રીટમેન્ટ લીધી હોય, કોઈ જાતનો ઓક્સિજન ના ચડાવ્યો હોય, જેમની ઇમ્યુનિટી સારી હોય એવા પણ પેશન્ટો અત્યારે મ્યુકોરના પેશન્ટો અમે જોયા છે. કદાચ એવું બની શકે કે ઇટ ઇઝ નોટ ઓનલી બીકોઝ ઓફ અ ડાયાબિટીસ. તો મ્યુકોરમાઇકોસિસ થયો હોવાના ડરથી અમદાવાદમાં એક વૃદ્ધે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી. નિવૃત્ત જીવન જીવતા નિરંજન પટેલ સુસાઇડ નોટમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે તેમને મ્યુકોરમાઇકોસિસ થયો છે, મોઢામાં સફેદ ચાંદા પડ્યા છે અને કોરોના કાળમાં સારવાર શક્ય નથી, જેથી આત્મહત્યા કરી રહ્યો છું. જો કે ડાયાબિટીસ સહિત અન્ય રોગથી કંટાળી ગયા હોવાનો ઉલ્લેખ પણ સુસાઇડ નોટમાં કર્યો છે. નિરંજન પટેલે 2 દિવસ પહેલા મકાનની અગાશીમાં દવા પી આપઘાત કર્યો હતો. હાલ પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ શરૂ કરી છે. ખાસ તો એમને એવું કીધું છે કે એમના ફેમિલીને સંબોધીને કે હું 80 વર્ષની ઉંમરનો હતો અને મને ડાયાબિટીસ અને બીજા ઘણા બધા રોગ હતા અને કોરોના પણ થયેલો, જેથી અન્ય કોરોના દરમિયાન અત્યારે બીજા જે રોગ નીકળે છે એ રોગ મને થશે તો એવી દહેશત હોય, એવી દહેશતને અનુસંધાને એમ કે હું આ પગલું ભરું છું. સુરત ફાયર વિભાગની ટીમ આવી છે હરકતમાં. ફાયર સેફટી વગર ઊભી કરાયેલી 18 હોસ્પિટલ્સ અને કમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ માર્યું. અગાઉ બનેલ ઘટનાક્રમ ફરી ન બને તે માટે સુરત ફાયર વિભાગ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતમાં બનતી આગની ઘટનાઓ અટકાવવા માટે ખાસ કરીને સુરત ફાયર વિભાગ છેલ્લા લાંબા સમયથી ફાયર સેફટીને લઈને એક અભિયાન ચલાવી રહી છે. ખાસ કરીને કોરોનાની મહામારી વચ્ચે જે હોસ્પિટલોમાં દર્દી દાખલ હોય છે તે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જોકે આ હોસ્પિટલોમાં કેટલી જગ્યા ફાયર સેફટી નથી તો કેટલી જગ્યા પર ફાયર સેફટી બંધ હાલતમાં હોવાને લઈને નોટિસો ફટકારવામાં આવી છે. પણ સુરતની હોસ્પિટલો સાથે કોમર્શિયલ કોમ્પ્લેક્સ આ ફાયર સેફટીનો જે અભાવ છે તે દૂર નથી કરતી, જેને લઈને છેલ્લા 2 દિવસથી ફાયર વિભાગે લાલ આંખ કરી છે અને સુરતની 18 જેટલી જે હોસ્પિટલો છે તેમને ફાયર સેફટી મામલે નોટિસ આપવા છતાં પણ કાર્યવાહી ના કરતા આખરે સીલિંગની કામગીરી કરવામાં આવી છે. જોકે આજે કહી શકાય સુરતની 18 જેટલી હોસ્પિટલને એક કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ મારતા સુરત વિસ્તારમાં તમામ હોસ્પિટલોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મધ્યપ્રદેશ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વખતે અનલોક પ્રક્રિયામાં કોરોના રસીકરણને કોરોના ગાઈડલાઇનમાં આધાર બનાવવામાં આવ્યો છે. કોરોના રસી હવે જરૂરી નહીં, અનિવાર્ય થઈ ગઈ છે. अनलॉक में 3 दिन का अल्टीमेटम, दुकानदारों को कोरोना टीका अनिवार्य, क्योंकि टीका है संजीव. लगवाया क्या? मध्य प्रदेश में लंबे लॉकडाउन के बाद अनलॉक की प्रक्रिया शुरू हो गई, लेकिन इस बार अनलॉक प्रक्रिया में कोरोना टीका को इस तरह से शामिल किया गया है कि लोग न केवल कोरोना टीके को लेकर उत्साहित और जागरूक हों, बल्कि 45 साल के ऊपर आयु वाले दुकानदारों का टीकाकरण भी जल्द से जल्द पूरा हो सके. दुकानदारों को 3 दिन का समय मिलेगा. मालिक और स्टाफ को टीका लगवाना होगा. टीके के प्रमाण पर ही दुकान खोलने की इजाजत होगी. बगैर टीका लिए दुकान खोलने पर कड़ी कार्रवाई होगी. अपने 40+ से ऊपर जो भी कर्मचारी या मालिक खुद हैं उनको जो है वैक्सीनेशन कराना अनिवार्य है. अगर 3 दिन के बाद अगर उनके यहाँ वैक्सीनेशन नहीं हुआ किसी कर्मचारी का या मालिक का, तो फिर हम दुकान उनकी बंद करा देंगे, सील कर देंगे. मतलब साफ है कि जब टीका लगवाइएगा तभी व्यापार कर पाइएगा. कोरोना की दूसरी लहर के बीच अब तक लोगों को 21 करोड़ 18 लाख से ज्यादा कोरोना टीके की डोज दी जा चुकी है. केंद्र सरकार के मुताबिक जून माह में कोरोना टीके के 12 करोड़ डोज उपलब्ध हुई. इसलिए जब सरकार निभा रही है अपना कर्म, तो आप भी निभाइए अपना धर्म. कोरोना टीका है संजीवनी, जरूर लगवाइए. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क.
તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો